અમદાવાદમાં આવતીકાલે રથયાત્રા મુદ્દે જગન્નાથ મંદિર જમાલપુર ખાતે યોજાશે બેઠક તો 143મી રથયાત્રાને લઈને પીએમ મોદી અને અમિત શાહને અપાયું આમંત્રણ। રિક્ષા ચાલકો માટે સારા સમાચાર, હવે અમદાવાદ અને સુરતમાં હવે 1+2 ફોર્મ્યુલાથી ચાલશે રિક્ષા। સુરતમાં ટેક્સટાઇલ ક્ષેત્રે સુરતની વધુ એક સિદ્ધિ, કોરોના સામેની લડતમાં સાડી પર પહેરી શકાય તેવી વિશ્વની પહેલી પીપીઈ કિટ બનાવાઈ। રાજકોટના ઉપલેટામાં 2 કોરોના પોઝિટિવ કેસ, જામદાદર ગામે 10 વર્ષના બાળકને થયો કોરોના તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 412 કેસ। રાજ્યમાં ટેકાના ભાવે ચણાની ખરીદીમાં નવા નિયમ મુજબ ખેડૂત અગ્રણી પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર, સરકાર ખેડૂતલક્ષી કે ખેડૂત બક્ષી। પાક વીમો અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ગુજરાતમાં ખેડૂતોના ડિજિટલ આંદોલનનો પ્રારંભ, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આપ્યું સમર્થન। નમસ્કાર, મહાનગરનું બુલેટિન મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફાલ્ગુની। સમાચારોની વાત કરીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે લોકડાઉનની વચ્ચે ત્રીજી વખત મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો। તેમણે કહ્યું, અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો ખુલી ગયો, તેવામાં હવે વધુ સાવધાની રાખવાની જરૂરિયાત। आओ सांभळिए શું કહ્યું વડાપ્રધાને। बहुत से लोगों ने तो ये भी बताया है कि उन्होंने जो सामान उनके इलाके में बनाए जाते हैं उनकी एक पूरी लिस्ट बना दी है। ये लोग अब इन लोकल प्रोडक्ट्स को ही खरीद रहे हैं और वोकल फॉर लोकल को प्रमोट भी कर रहे हैं। मेक इन इंडिया को बढ़ावा मिले, इसके लिए सब कोई अपना अपना संकल्प जता रहा है। कोरोना संकट के इस समय में योग आज इसलिए भी ज्यादा अहम है क्योंकि ये वायरस हमारे रेस्पिरेटरी सिस्टम को सबसे अधिक प्रभावित करते हैं। आयुष मंत्रालय ने भी इस बार एक अनोखा प्रयोग किया है। आयुष मंत्रालय ने माय लाइफ माय योग नाम से अंतर्राष्ट्रीय वीडियो ब्लॉग उसकी प्रतियोगिता शुरू की है। आपको अपना 3 मिनट का एक वीडियो बना करके अपलोड करना होगा। करीब 1.5 साल पहले आयुष्मान भारत योजना शुरू की गई थी। कुछ ही दिन पहले आयुष्मान भारत के लाभार्थियों की संख्या 1 करोड़ के पार हो गई है। 1 करोड़ से ज्यादा मरीज मतलब देश के 1 करोड़ से अधिक परिवारों की सेवा हुई है। देश के कई हिस्से टिड्डियों या लोकस के हमले से प्रभावित हुए हैं। इन हमलों ने फिर हमें याद दिलाया है कि छोटा सा जीव कितना नुकसान करता है। टिड्डी दल का हमला कई दिनों तक चलता है कि हम सब मिलकर के हमारे कृषि क्षेत्र पर ये जो संकट आया है उससे भी लोहा लेंगे, बहुत कुछ बचा लेंगे। कुछ दिन बाद ही 5 जून को पूरी दुनिया विश्व पर्यावरण दिवस मनाएगी। विश्व पर्यावरण दिवस पर इस साल की थीम है बायोडायवर्सिटी यानी जैव विविधता। वर्तमान परिस्थितियों में यह थीम विशेष रूप से महत्वपूर्ण है। कुछ पेड़ अवश्य लगाएं और प्रकृति की सेवा के लिए कुछ ऐसा संकल्प अवश्य लें जिससे प्रकृति के साथ आपका हर दिन का रिश्ता बना रहे। कि इतनी कठिन तपस्या के बाद, इतनी कठिनाइयों के बाद देश ने जिस तरह हालत संभाला है उसे बिगड़ने नहीं देना है। हमें इस लड़ाई को कमजोर नहीं होने देना है। हमें हर इंसान की जिंदगी को बचाना है। इसलिए 2 गज की दूरी, चेहरे पर मास्क, हाथों को धोना, इन सब सावधानियों का वैसे ही पालन करते रहना है जैसे अभी तक करते आए हैं। કોરોના વાયરસને રોકવા માટે દેશમાં એકવાર ફરી લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે। લોકડાઉન 5.0 1 જૂનથી 30 જૂન સુધી રહેશે। લોકડાઉન 3 અલગ અલગ તબક્કામાં આવતીકાલથી ખુલશે। કન્ટેનમેન્ટ ઝોનની બહાર સરકાર તરફથી તબક્કાવાર છૂટ આપવામાં આવી છે।
લોકડાઉનના 5મા તબક્કામાં હોટલ, રેસ્ટોરન્ટ, સલૂન અને ધાર્મિક સ્થળ ખુલવાની મંજૂરી મળી છે. તો લોકો હવે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ શકશે. તે માટે કર્ફ્યુ પાસ કે કોઈ પણ પ્રકારની મંજૂરી લેવાની જરૂરિયાત નહીં રહે. તો આવતીકાલથી લોકડાઉન 5ની શરૂઆત થવાની છે. આ લોકડાઉનને અનલોક 1 નામ આપવામાં આવ્યું છે. તેમાં ઘણા બધી છૂટછાટ આપવામાં આવી છે, જેમાં હોટલ, રેસ્ટોરન્ટ પણ ખુલી શકશે. આ સિવાય કર્ફ્યુનો સમય પણ ઘટાડવામાં આવ્યો છે, જેમાં 9 થી 5 કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સાથે સાથે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે પણ હવે કોઈપણ પ્રકારની મંજૂરી કે કોઈપણ પ્રકારનો પાસ લેવાની પણ લોકોને જરૂરિયાત નહીં રહે. અનેક પ્રકારની લોકડાઉન 5માં છૂટછાટ આપવામાં આવી છે. જે છૂટછાટો લોકડાઉન 4માં આપવામાં આવી હતી તે જ છૂટછાટો અને તે સિવાયની પણ અનેક છૂટછાટો આ લોકડાઉનમાં આપવામાં આવી છે. લોકડાઉન 4નો આજે અંતિમ દિવસ છે અને આવતીકાલથી લોકડાઉન 5 શરૂ થવાનું છે. 30 જૂન સુધી આ લોકડાઉન 5નો સમયગાળો રાખવામાં આવ્યો છે. ત્યારે તમામ લોકોને ધ્યાનમાં રાખીને અનેક પ્રકારની છૂટછાટો આપવામાં આવી છે, જેમાં રિક્ષા ચાલક હોય, 4 વ્હીલર ચાલક હોય, 2 વ્હીલર હોય, આ તમામમાં કેટલા વ્યક્તિઓ બેસી શકશે તે માટેની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય જે સરકારી ઓફિસો છે તે પણ હવે ખુલશે, બેંકો ખુલશે અને સાથે સાથે તો તમામનો સમયગાળો પણ વધારવામાં આવ્યો છે. દુકાનો પણ અત્યારે 8 થી 4ના સમયગાળા દરમિયાન જે ખુલ્લી રાખવામાં આવી હતી તેનો સમયગાળો પણ વધારાયો છે. આવતીકાલથી અમદાવાદના નોન કન્ટેનમેન્ટ ઝોનમાં બસ સેવા શરૂ થઈ રહી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ ગીતા મંદિર પહોંચી, જ્યાં આટલા દિવસથી બંધ પડેલી બસો જાણે નવા સાજ શણગાર સાથે સજ્જ દેખાઈ. તમામ બસોને સેનેટાઈઝ કરી લાઇનબંધ ગોઠવી દેવાઈ. આવતીકાલથી જરૂરી સુરક્ષા સાથે જ નવા નિયમો સાથે બસ સેવા શરૂ થશે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસને પગલે જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા કે રથયાત્રાને હવે ગણતરીના જ્યારે દિવસો બાકી છે. આ 143મી રથયાત્રા છે, જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે. રથયાત્રાને લઈને જે બેઠક યોજાવાની હતી તે આવતીકાલે યોજવામાં આવશે. ભગવાન શ્રી જગન્નાથની 143મી રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે જગન્નાથ મંદિરમાં ખાસ કરીને તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. મહત્વનું છે કે 8 તારીખ બાદ જે રીતે અનલોક 1માં ધાર્મિક સંસ્થાઓને છૂટછાટ આપવામાં આવે છે, ત્યારે આ મંદિરમાં, જગન્નાથ મંદિરમાં ખાસ કરીને એક સેનેટાઇઝ ટર્નલ પણ બનાવવામાં આવે છે, જેથી કરીને તમામ જે દર્શનાર્થીઓ છે જે દર્શન કરવા માટે આવે તે સેનેટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશશે અને વૈશ્વિક મહામારી કોરોના સામે ભારતને બચાવી શકાય. સાથોસાથ મહત્વનું છે કે તે રીતે આ રથયાત્રાનું અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં નગરચર્યાએ નીકળે છે. ભગવાન શ્રી જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની જે રથ છે તે રથ પણ અત્યારે તૈયાર કરી દેવાયા છે અને સાથોસાથ જે જળયાત્રા નીકળવાની છે તેને લઈને પણ આવતીકાલે મહત્વની બેઠક યોજાશે અને બેઠકમાં અંતે રથયાત્રા કઈ રીતે કાઢવી, જે કન્ટેનમેન્ટ ઝોન છે, જે રેડ ઝોન છે, તે વિસ્તારમાં કયા પ્રકારે બંદોબસ્ત રાખવો, લોકો રથયાત્રામાં ન જોડાય તેના માટે શું વ્યવસ્થાઓ ગોઠવવી, આ તમામ બાબતોમાં આવતીકાલે ચર્ચા કર્યા બાદ રથયાત્રા અંગે મહત્વના નિર્ણય લેવાશે. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 1માં 8મી જૂનથી મંદિરો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી મંદિર, જે છેલ્લા 60 દિવસથી બંધ છે, તે પણ 8 તારીખથી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે. લોકડાઉન પાર્ટ 4નો આજે અંતિમ દિવસ છે અને આવતીકાલથી કેન્દ્ર સરકારે જે નવી ગાઈડલાઈન બહાર પાડી છે તેમાં અનલોક 1ની શરૂઆત થશે, જેની અંદર મંદિરો તેમજ મોલ જેવી વસ્તુઓ ખોલવા માટેની તૈયારી પણ બતાવવામાં આવી છે. ત્યારે નગરદેવી ભદ્રકાળીનું મંદિર જે છે તે 8 તારીખ બાદ ખોલવામાં આવશે, એટલે કે છેલ્લા 60 દિવસ કરતાં પણ વધારે દિવસોથી આ મંદિર જે બંધ છે તે 8 તારીખ બાદ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે. પરંતુ તમામ જે ગાઈડલાઈન છે, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને ફરજિયાત
ત્યારબાદ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે તમામ લોકોને તમામ મંદિરોની અંદર પ્રવેશ આપવામાં આવશે। ત્યારે હાલ જો વાત કરીએ તો જે છેલ્લા 60 દિવસ કરતાં પણ વધારે દિવસથી આ મંદિરો જે બંધ છે તે અનલોક પાર્ટ 1ના પ્રથમ તબક્કામાં ખોલવામાં આવશે। એટલે કે હવે હરિભક્તો જે છે તેમને હવે ભગવાનના દર્શન માટે રાહ જોવાની માટે જે થોડાક દિવસો છે તે 8 તારીખ બાદ જે ધાર્મિક સ્થાનો છે તે ખુલ્લા મૂકવામાં આવશે। કેમેરા પર્સન સંદીપ ત્રિવેદી સાથે વૃંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે। આ વખતે તો સિવિલ હોસ્પિટલે તમામ હદો વટાવી કોઈને બદલે કોઈને મોકલીને અંતિમ સંસ્કાર કરાવડાવી દેવાનો કિસ્સો સામે આવ્યો છે। તો દર્દી તો હજુ સિવિલમાં દાખલ છે અને પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે। મોઢું પણ જોવા ન દીધું અને પાછળથી દર્દી જીવતો છે તેવું જાણવા મળ્યું। આ પછી અંતિમ વિધિ કોની કરાવડાવી તેવા અનેક સવાલો પણ ઉઠ્યા। લોકડાઉન 4નો આજે અંતિમ દિવસ છે ત્યારે બજારોમાં લોકોની ભીડ જોવા મળી। સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકો ખરીદી કરતા નજરે પડ્યા। કોરોના મહામારીના લોકડાઉનનો આજે અંતિમ દિવસ છે ને એક રીતે કહીએ તો ઐતિહાસિક દિવસ પણ કહી શકાય કે જેવી રીતે ભારત દેશ સહિત ગુજરાત અને ખાસ કરી વડોદરા જેવી રીતે બંધનમાં જકડાયું હતું તે આ બંધનમાંથી આજે મુક્તિનો અંતિમ દિવસ છે ને જે રીતે આ દ્રશ્યો છે કોઠી 4 રસ્તાના આપ નિહાળી શકો છો કે જે સંસ્કારી નગરીના નગરજનો છે તેઓ ક્યાંક હવે કોરોનાના ખોફથી પણ મુક્ત થયા છે ને તેઓ હવે જે પોતાની દિનચર્યા છે તે પૂર્વવત રીતે આગળ ધપવા માટે તેઓ તૈયાર છે ને હવે જ્યારે બજારનો સમય પણ ક્યાંક વધી ગયો છે ત્યારે હવે વેપારીઓને પણ આશા છે કે સાંજનો જે 7 વાગ્યા સુધીનો સમય છે એટલે બપોરે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં ક્યાંક ગ્રાહકો આવશે એટલે જે અર્થતંત્ર હતું જે વેપારીઓની કમર તૂટી હતી તેમાં ક્યાંક હવે રાહત મળશે। અને દ્રશ્યો બતાવીએ કે જેવી રીતે જે ટ્રાફિક પોલીસના જવાનો છે કે અગાઉ લોકડાઉન પહેલા તેઓ ફરજ બજાવતા હતા તે દરમિયાન તેવી જ રીતે તેઓ પૂર્વવત પોતાની પરિસ્થિતિમાં આવી ગયા છે, ટ્રાફિકનું સંચાલન કરી રહ્યા છે અને હાલમાં જે ગરમીનો માહોલ છે ટ્રાફિકના એક પોલીસ કર્મી દેખાય છે, ટ્રાફિક વિભાગના કર્મચારી દેખાય છે કે છત્રી પોતાના હાથમાં રાખીને તાપથી પણ રક્ષણ મેળવી રહ્યા છે અને સાથે જે ટ્રાફિકના કાયદા છે તેનું પાલન કરાવી રહ્યા છે, ટ્રાફિક સિગ્નલનું પાલન કરાવી રહ્યા છે। આ એ જ પોલીસ કર્મચારીઓ છે, આ એ જ જવાનો છે કે જેઓ સમગ્ર કોરોના મહામારી દરમિયાન સમગ્ર દેશની ખડે પગે સેવા કરી હતી। કોરોના હોય કે ન હોય પરંતુ તેઓ જ્યારથી પોતાની ફરજમાં આવે છે ત્યારથી ચોમાસું હોય, તાપ હોય કે ઠંડી હોય તેઓ સમાજના વોરિયર તરીકે કામ કરતા હોય છે। ત્યારે લોકડાઉન દરમિયાન કોરોના મહામારી દરમિયાન તેઓએ જે ફરજ બજાવી છે તે સલામને લાયક છે। સહયોગી સિદ્ધાર્થ ખેરે સાથે કુણાલ શર્મા, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। દેશમાં એકવાર ફરી લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું। લોકડાઉન 5.0 1 જૂનથી 30 જૂન સુધી રહેશે। ત્યારે સુરતમાં પણ રાજ્ય સરકાર દ્વારા છૂટછાટો આપવામાં આવી છે। સિટી બસ, ટેક્સટાઇલ માર્કેટ આ તમામ માર્કેટો કે જેને છૂટછાટ આપવામાં આવી છે। સુરત સિટી માટે જોવાઈ રહી છે। ખાસ કરીને હું તમને એ વાત કરવા માંગીશ કારણ કે સૌથી વધુ જે સુરતનો જે વેપાર અત્યારે જોખમમાં મુકાયો હતો તે સુરતનો ટેક્સટાઇલ માર્કેટ હતો। તે અત્યારે ટેક્સટાઇલ માર્કેટ છેલ્લા 2.5 મહિનાથી ઉપર સમયથી તે બંધ હતું પરંતુ હવે આવતીકાલથી તે શરૂ કરવાની તેઓએ સંપૂર્ણ તૈયારી બતાવી છે। અત્યારે તમે જોઈ શકો છો છેલ્લા 2 મહિના ઉપરથી આ તમામ ટેક્સટાઇલ માર્કેટો બંધ હતી। લાખો કરોડો અને અબજોનો વેપાર આટલા વિસ્તારમાંથી થતો હોય છે અને તે છેલ્લા ઘણા સમયથી બંધ હતી। ત્યારે તેઓની પણ એક માંગ હતી કે હવે તેઓને પણ અનલોકમાં સામેલ કરવામાં આવે અને તેઓને ખાસ કરીને વેપાર શરૂ કરવામાં આવે। ત્યારે હવે આ શરૂઆત કરાવી દેવાઈ છે, તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે। ખાસ કરીને સુરત ટેક્સટાઇલ માર્કેટ અત્યારે સૌથી મોટું હબ ગણાય છે સુરતનું, ત્યારે આર્થિક હબ ગણાય છે, ત્યારે તેને શરૂ કરવા માટેની સંપૂર્ણ તૈયારી અહીં કરી દેવામાં આવી છે। હાલ તમે જોઈ શકો છો સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આ પ્રકારે સેનેટાઇઝ કેબિન પણ મૂકી દેવામાં આવી છે, સેનેટાઇઝિંગના મશીનો મૂકી દેવામાં આવ્યા છે અને આ તમામ તૈયારીઓ સાથે તેઓએ હવે આવતીકાલથી પ્રથમ જે કહી શકાય તો કે સુરત ટેક્સટાઇલ માર્કેટની ઓફિસો શરૂ થશે। જે કન્ટેનમેન્ટ વિસ્તારની આસપાસ આવેલી આ તમામ ઓફિસો હતી તેઓને હવે શરૂ કરવા માટેની છૂટછાટ આપવામાં આવી છે અને તેઓમાં પણ એક હવે વેપાર શરૂ કરવા માટેનો ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે, જેને લઈને તમામ તૈયારીઓ કરી દેવાઈ છે। મશીનો ખાસ મૂકવામાં આવ્યા છે, જે સેનેટાઇઝર મશીન ખાસ મુકાયા છે અને તેઓ અહીંથી જ એક જ જગ્યાએથી એન્ટ્રી આપવામાં આવશે। સમગ્ર માર્કેટમાં અનેક એક્ઝિટ એન્ટર પોઈન્ટ છે પરંતુ તમામને અત્યારે અહીંથી જ એન્ટર કરવામાં આવશે। તમામ લોકો જે વેપારીઓ આવશે, વેપારીઓ છે ઉપરાંત જે ગ્રાહકો આવશે, સાથે સાથે જે અહીં
કામ કરી રહેલા કામદારો છે, વર્કરો છે, તમામને અહીંથી જ એન્ટર કરવામાં આવશે અને ત્યારબાદ તેઓને અંદર પ્રવેશ કરવામાં આવશે. એટલે કે હવે માર્કેટ આવનારા દિવસોમાં જે તેમને 10 થી 12 હજાર કરોડનું નુકસાનનો વેઠવાનો વારો આવ્યો છે, તે આવનારા દિવસોમાં તે ખોટ હવે માર્કેટ શરૂ થશે તો 2 મહિનામાં તેઓ પૂરી કરી શકે તેવી આશાવાદ સેવાયો છે. કોરોના મહામારીમાં માસ્ક હવે રોજબરોજના જીવનનો ભાગ બની ગયા છે. ત્યારે સુરતના કતાર ગામના એક સ્ટુડિયો માલિકે નવતર માસ્ક બનાવ્યા, જે બાળકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે. આ માસ્ક વોશેબલ છે. તેની સાથે સાથે માસ્કના કાઉડમાં બાળકોને ગમતી ફ્રેગ્રન્સ પણ ઉમેરવામાં આવી છે. મહત્વનું છે કે બાળકોને ગમતા માસ્ક મળતા હોવાથી તેઓ હોંશે હોંશે હવે માસ્ક પહેરશે. સ્કૂલે પહેરું છું, બહાર પહેરું છું અને ઘરે બી પહેરું છું. અને માસ્કની અંદરથી વિક્સની સ્મેલ આવે છે એટલે મને ગભરામણ જેવું નહીં થતું. રાજકોટના દુકાનદારોએ અનલોક 1ની તૈયારીઓ શરૂ કરી દીધી. દુકાનદારોએ ખરીદી કરવા આવતા લોકો માટે સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત બનાવ્યું. સાથે જ જો કોઈ ગ્રાહક માસ્ક વગર ખરીદી કરવા આવે તો તેમને વસ્તુઓ ન આપવાનો પણ નિર્ણય લેવાયો. વેપારીઓ છેલ્લા કેટલાક સમયથી ઓડ ઇવન પદ્ધતિનો વિરોધ કરી રહ્યા હતા. ત્યારે આ ઓડ ઇવન પદ્ધતિ નાબૂદ થતા વેપારીઓમાં પણ ખુશી જોવા મળી. રોજ લાખો લોકોની અવરજવરથી ધમધમતો રાજકોટનો ધર્મેન્દ્ર રોડ છેલ્લા 2 મહિનાથી લોકડાઉન હતો. લોકોની પાંખી હાજરીથી સમગ્ર રોડ સુમસામ હતો. પરંતુ અનલોક 1ની જાહેરાત થતાં જ આ રોડમાં જાણે ફરી જીવ આવ્યો. સેંકડોની સંખ્યામાં ધર્મેન્દ્ર રોડ પર આવેલી દુકાનો ખુલી અને આશરે 60 દિવસ બાદ ખુલેલી દુકાનો બાદ હવે વેપારીઓને પણ ધંધો મળવાની આશા છે. સાથે જ સાંજના 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી મળતા દુકાનદારોની ઇકોનોમી વેગ પકડે તેવી પણ આશા જાગી છે. તો રાજકોટમાં હવે ફરી એક વખત જ્યારે ધંધા રોજગાર શરૂ થવાના છે, સાથે સાથે દુકાનો ખુલવાનો જે સમયગાળો છે તે લંબાવવામાં આવ્યો છે, જેના કારણે વેપારીઓ ખુશ છે અને આવનારા સમયમાં જે 60 દિવસથી ઇકોનોમી થંભી ગઈ હતી તે ઇકોનોમી ફરી પાટે ચડે તેવી પણ વેપારીઓને આશા છે. સાંજના 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો જ્યારે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય આવ્યો છે, તે બાદ વેપારીઓ એક નવી જ આશા સાથે હવે પોતાના કાર્ય પર પહોંચી રહ્યા છે. ખાસ કરીને જ્યારે ધર્મેન્દ્ર રોડ કે છેલ્લા 60 દિવસથી બંધ હતો તે રોડ પરની તમામ દુકાનો હવે ખુલી ચૂકી છે અને તમામ ધંધા રોજગાર પણ હવે ચાલુ થયા છે. અને હવે વાત કરીએ તપતું ગુજરાતની. રાજ્યમાં ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. હાલ પણ આગ ઝરતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ ગરમીનો પ્રકોપ રાજ્યમાં યથાવત છે, જેના કારણે લોકો પણ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત આ તમામ મહાનગરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે. સુરતમાં મહત્તમ પારો 35.6 ડિગ્રી નોંધાયો છે તો રાજકોટમાં મહત્તમ પારો 41 ડિગ્રી નોંધાવા પામ્યો છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, જેના કારણે લોકો પણ હવે ગરમીથી પરેશાન થઈ ઉઠ્યા છે. આ આગ ઝરતી ગરમી કે છેલ્લા ઘણા સમયથી તેનો લોકો સામનો કરી રહ્યા છે અને હાલ પણ ગરમીનો પ્રકોપ યથાવત છે, જેના કારણે બપોરના સુમારે લોકોને ખાસી હાલાકી ભોગવવી પડી રહી છે. વિગતો સાથે જોડાયા છે સંવાદદાતા કૃણાલ શર્મા વડોદરાથી. કૃણાલ, છેલ્લા ઘણા સમયથી ગરમી યથાવત છે અને અત્યારે પણ ગરમીનો પારો સતત ઉપર જ જોવા મળી રહ્યો છે. 40 ડિગ્રી ઉપરનો પારો છે. વડોદરાવાસીઓ આ ગરમીથી કયા પ્રકારનો અનુભવ કરી રહ્યા છે, કયા પ્રકારનો સહારો લઈ રહ્યા છે? ફાલ્ગુની, સૌથી પહેલા તો દ્રશ્યો બતાવીશું વડોદરામાં કે જ્યારે 40 ડિગ્રી જ્યારે ગરમી હોય ત્યારે 43 ડિગ્રીનો અનુભવ થઈ રહ્યો છે. પવન પણ બિલકુલ નથી. ગરમીમાં નગરજનો શેકાઈ રહ્યા છે અને ઘણા દિવસોથી જે રીતે હીટવેવની આગાહી હતી તે સાચી પડી છે. ગરમીમાં જ્યારે નગરજનો શેકાતા હોય ત્યારે વિવિધ સમસ્યાઓ પણ તેમને થતી હોય છે. કયા પ્રકારની વડોદરાની પરિસ્થિતિ છે તે વિશે વાત કરીશું. પૂર્વ વિપક્ષી નેતા ચિરાગ ઝવેરી પણ આપણી સાથે છે. ચિરાગભાઈ, જેવી રીતે 40% ગરમી છે, શું લાગે છે સેવા સદન દ્વારા કયા પ્રકારની આગોતરા કામગીરી કરે? સેવા સદન દ્વારા કોઈ પણ જાતની આગોતરા કામગીરી થઈ નથી. 40 ડિગ્રી ગરમી છે ને આ સડક પર તમે જુઓ તો લગભગ એ 42 જેટલો અનુભવ થાય છે.
અને વડોદરા શહેરમાં સૌથી દુઃખની બાબત એ છે કે MGVCL આજે પણ 30% શહેરમાં સવારે 8 થી 2 સુધી વીજ કાપ મૂકેલો છે મેન્ટેનન્સના નામે. તદુપરાંત કોર્પોરેશને છેલ્લા 15 દિવસથી 10 થી 15 મિનિટનો પાણીનો કાપ આપ્યો છે. એટલે કે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. એક બાજુ ઇલેક્ટ્રિસિટી ના હોય, બીજી બાજુ પૂરતું પાણી મળતું નથી. કોરોનાની અસર છે, પાણીનો વપરાશ ગરમીને લીધે વધારે છે, દિવસમાં વારંવાર હાથ ધોવાનો હોય છે. ત્યારે આ સમયે વડોદરા મહાનગર સેવા સદન બિલકુલ આ ઉનાળા પૂરતું નિષ્ફળ ગયું છે. શું કહેશો કે જ્યારે વીજ કાપ છે, પાણીની પણ સમસ્યાઓ છે, ઘણા દિવસથી આજે ચર્ચાઓ અને વિરોધ કોંગ્રેસ કરી રહ્યું છે, ફરીદભાઈ શું કહેશો? અમે હંમેશા પાણી માટે છેલ્લા 2 વર્ષથી વિરોધ કરી રહ્યા છે. અડધો કલાક પાણી આપે છે પણ ગંદુ પાણી આપે છે. WHO અને ગવર્મેન્ટની ગાઈડલાઈન છે વારંવાર હાથ ધો, મોઢું ધો, નાવ. લોકો પાસે પાણી નથી, બહાર નીકળે તો હાથ કેવી રીતના ધોય, મોઢું કેવી રીતના ધોય. વારંવાર વીજળી જાય છે, 30% વીજળીનો કાપ છે. જો આવી ગરમીમાં વિદેશોમાં તમે જો UAE જેવી કન્ટ્રીઓમાં લોકો ફુવારા રાખે છે, પાણી છોડે છે, પંખા ફેન નાખે છે, એવી સુવિધા આપે છે. ચાલો આ દેશમાં એવી સુવિધા તો નથી, પણ લોકોને પૂરતું પાણી વપરાશ માટે આપવું જોઈએ. પૂરતી વીજળીનો અભાવ છે, વીજળી આપવી જોઈએ. આ લોકડાઉનમાં લોકો પાસે રૂપિયાઓની અછત હતી, કોઈ બિચારા કુલર કે એસીની પરચેસ નહીં કરી શક્યા. આજે ગરીબ અને મધ્યમ વર્ગના માણસો બિલકુલ શેકાઈ રહ્યા છે અને આ ગરમીના અભાવે લોકો બીમાર પડી રહ્યા છે. કોરોનાની પણ અસર છે અને લોકો પાસે રૂપિયા નથી. તો આવા સમયે સરકારશ્રીને વીજળી પૂરતી આપવી જોઈએ, પાણી પૂરતું આપવું જોઈએ. અને કોર્પોરેશન આવી કામગીરીમાં તદ્દન નિષ્ફળ નીવડેલ છે, એ આમથી પુરવાર થાય છે. અને આગામી દિવસોમાં પણ જો પાણીની સમસ્યા થશે, આટલો બધો ગયા વર્ષે વરસાદ પડ્યો તો પાણી કેમ નથી? આજે આજવા સરોવર ને પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં તો તમે જુઓ કે પાણીનો કાપ તો છે જ, પણ પેલો ચીકણું પાણી આવે, ઝીંગાવાળું પાણી આવે, આવું પીરું પાણી આવે. તો પાણી પણ એવું કોણ પીશે? લોકો સૌ ખર્ચે કુલર લાવીને પાણી પી શકે છે. સવાલ એ છે કે પ્રી મોન્સૂન કામગીરીને લઈને ટ્રાન્સફોર્મર રિપેર કરવાના નામે વીજળીનો કાપ આપવામાં આવે છે, પરંતુ જ્યારે થોડા દિવસ પહેલા દાંડિયા બજાર વિસ્તારમાં વીજળીનો કાપ હતો તો વરસાદ પડ્યો, પ્રથમ વરસાદે જ રાતે વીજળી જતી રહી હતી. પ્રી મોન્સૂન એવી કોઈ કામગીરી થઈ નથી. આ પ્રી મોન્સૂન કામગીરીના નામે લોકોને વીજળી કાપ કરી રહ્યા છે. આ બધાને ઊંધા ચશ્મા પહેરાઈ રહ્યા છે. જો પ્રી મોન્સૂન કામગીરી કરવા માટે કોઈ લાઇટનો કાપની જરૂર નથી. એક નાનો વિસ્તારમાં ટ્રાન્સફર પકડીને એની સફાઈ થઈ શકે છે. પણ આ લોકો ખરેખર ઉલ્લુ બનાવે છે. વીજળીનો અભાવ છે, પ્રોડક્શન છે નથી, એટલે લોકોને મૂર્ખ બનાવે અને સરકાર અને વીજ મંત્રી ટાક પીછોના કરી રહ્યા છે. એટલે ગરમીમાં પણ ક્યાંક નાગરિકોને સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે અને પ્રી મોન્સૂન કામગીરીના નામે ખાલી વાતો થઈ રહી છે. તો જેવી રીતે 40 ડિગ્રી વડોદરામાં ગરમી છે, લોકો ગરમીથી શેકાઈ રહ્યા છે, બીજી બાજુ પ્રી મોન્સૂન કામગીરીના નામે વીજળીનો કાપ વિવિધ વિસ્તારોમાં આપી દેવામાં આવી રહ્યો છે. પરંતુ જ્યારે પ્રથમ વરસાદ પડે છે, જે 2 દિવસ પહેલા પડ્યો હતો, ત્યારે પણ વિવિધ ટ્રાન્સફોર્મરો બંધ થયા હતા અને વડોદરાના વિવિધ વિસ્તારોની લાઇટો ગુલ થઈ હતી અને એ ગુલ થયેલી લાઇટો એ વડોદરાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી હતી. જી બિલકુલ કૃણાલ, અત્યારે વડોદરામાં પણ આગ ઝરતી ગરમી છે. લોકો આ ગરમીથી રાહત મેળવવા કયા પ્રકારના નવતર પ્રયોગો કરી રહ્યા છે? ખાસ કરીને લોકડાઉન છે, દુકાનદારો કયા પ્રકારે સાવચેતી રાખી રહ્યા છે ગરમીથી બચવા? કારણ કે હવે તો સમયગાળો પણ લંબાવી દેવાયો છે દુકાનો ખોલવાનો, ત્યારે બપોરના સુમારે દુકાનદારોનું શું કહેવું છે? બિલકુલ, જેવી રીતે આપણે દ્રશ્યો બતાવીશું, દુકાનના અને વિવિધ જે રિક્ષા ચાલકો છે, જે વાહનો છે, તે હાલ દોડી રહ્યા હોય, પરંતુ જે દુકાન ચાલકો છે આ પરિસ્થિતિ જોઈ રહ્યા છે. તો તાપના કારણે લોકો નથી નીકળતા, તડકાના કારણે, અને તેના કારણે ક્યાંક દુકાનદારો હોય, આ રિક્ષા ચાલકો હોય, આપ નિહાળો છો કે રિક્ષામાં તેઓ બેઠા છે, તડકાથી તેઓ રક્ષણ પોતાની રિક્ષાના મારફતે મેળવી રહ્યા છે. આ આખું બજાર છે, રાવપુરાનો ધમધમતો વિસ્તાર છે, પરંતુ આદિઓ દેખાઈ રહ્યા છે કે આ ગ્રાહકો દુકાનોમાં નથી દેખાતા અને તેને લઈને જ વેપારીઓએ રજૂઆત કરી હતી કે બજારો ખુલવાનો સમય છે તે સાંજનો થોડો વધારવામાં આવે, કારણ કે સાંજે 5 થી 7નો જે સમય છે ત્યાં લોકો ઠંડકમાં આવી શકે ને જેનાથી વેપારીઓને પણ જે બજારો ખુલ્યા છે તેનો લાભ મળી શકે ને 2 મહિનામાં તેઓને જે નુકસાન થયું છે તેની કદાચ આવક થઈ શકે ને તેનાથી જે તૂટેલી કમર છે તેમાં કંઈક રાહત મળી શકે. જી બિલકુલ કૃણાલ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ. રાજ્યમાં આગ ઝરતી ગરમી યથાવત છે અને તમામ જિલ્લાઓ કે જ્યાં તાપમાન 40 ડિગ્રીની ઉપર નોંધાવા પામ્યું છે, જેમાં વડોદરા હોય, રાજકોટ હોય કે અમદાવાદ હોય, આ તમામ જગ્યાએ મહત્તમ તાપમાન 40 ડિગ્રી ઉપર નોંધાવા પામ્યું છે.
આગળ વાત કરીએ, ચણાની ખરીદી તો શરૂ થઈ ગઈ છે, પરંતુ દર 15 દિવસે ટેકાના ભાવે ચણાની ખરીદીમાં બદલાયેલા નિયમોને લઈને ખેડૂતો મૂંઝવણમાં છે. ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે ચણાની ખરીદી વખતે સરકાર નિયમો બદલી નાખે. આથી ખેડૂત આગેવાને પાલ આંબલિયાએ જણાવ્યું, ટેકાના ભાવે ચણા ખરીદીમાં નવો પરિપત્ર કરવાની શું જરૂર પડી છે? સરકાર દર 15 દિવસે ટેકાના ભાવે ખરીદીમાં નિયમો શા માટે બદલાવે છે અને ખેડૂતોના ચણા સડી રહ્યા છે? ખેડૂતોના બધા જ ચણા ખરીદવામાં આવે તેવી કિસાન કોંગ્રેસે માંગ કરી છે. 27 મણ ચણા લઈ અને જઈએ તો એની ચડાઈ, એની ઉતરાઈ, એની મજૂરી, એનું ટ્રેક્ટર ભાડું, આ બધો જ સરવાળો કરો તો અમને સોના કરતા ઘણામણ મોંઘું પડે એવી પરિસ્થિતિનો ઘાટ રચાયો છે. સરકારમાં બેઠેલા માણસો શું એને એટલી ખબર નથી કે 27 મણ ચણા લઈને ખેડૂત જાય તો ખેડૂતને કેટલો એમાં ખર્ચો થાય છે? જે સરકાર સબસિડી આપે છે એ સબસિડી કરતા તો ખર્ચો વધી જાય છે. સરકારને રાતોરાત નવો પરિપત્ર કરવાની જરૂરિયાત શું પડી છે? અને આ પરિપત્ર જે દિવસે તૈયાર થાય છે તે દિવસે જ પહોંચી જાય છે. સામે ખેડૂતને જે નવા જૂનું કરવાનો પરિપત્ર હોય તો લગભગ દોઢ મહિના સુધી બેંકોમાં પરિપત્ર નથી પહોંચતો. જ્યાં ખેડૂતને નુકસાન જતો પરિપત્ર છે એ રાતોરાત સરકાર પહોંચાડી દે છે. જ્યાં ખેડૂતને ફાયદાઓ વાળી વાત છે એવા પરિપત્રોને પહોંચાડતા સરકાર ડિજિટલ ઇન્ડિયાની અંદર દોઢ મહિનો લગાડે છે. ત્યારે સરકારની આ નીતિ રીતિ ઉપર સવાલ છે. સરકારની સંવેદનશીલતા છે. સરકાર ખરેખર ખેડૂત લક્ષી છે કે ખેડૂત ભક્ષી છે એ મોટો સવાલ છે. જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જામનગરમાં કલેક્ટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. બાળકના મોતને લઈને 10 વર્ષના બાળકનું જ્યારે મોત થયું છે ત્યારે કેન્સરથી આ બાળકનું મોત થયું હોય તેવી સ્પષ્ટતા કલેક્ટર દ્વારા કરાઈ છે. આ પહેલા રિપોર્ટમાં કોરોનાથી મોત થયું હોવાનું જાહેર કરાયું હતું, પરંતુ ત્યારબાદ કલેક્ટરે આ સ્પષ્ટતા કરી છે કે 10 વર્ષના બાળક કે જેને સારવાર આપવામાં આવી રહી હતી તેનું કેન્સરથી મોત નીપજ્યું છે. આ મોટી સ્પષ્ટતા કલેક્ટર દ્વારા કરાઈ છે કે તેનું મોત કોરોનાથી નથી થયું, પરંતુ કેન્સરથી આ બાળક પીડાઈ રહ્યું હતું અને ત્યારબાદ આ બાળકે કેન્સરથી જ પોતાનો દમ તોડ્યો છે. કેન્સરથી મોત થયું હોવાનો સ્પષ્ટતા ખુલાસો કલેક્ટરે કર્યો છે, જ્યારે કે રિપોર્ટમાં કોરોનાથી આ 10 વર્ષના બાળકનું મોત થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદની આ હકીકત કે જે કલેક્ટરે કહી છે કે કેન્સરથી આ બાળકનું મોત નીપજ્યું છે, આ સ્પષ્ટતા કરવામાં આવી છે. જામનગરમાં આ 10 વર્ષનું બાળક કે જેની સારવાર ચાલી રહી હતી, કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, સારવાર ચાલી રહી હતી અને ત્યારબાદ અંતે બાળક મોતને ભેટ્યો અને રિપોર્ટમાં ખાસ તેનું કોરોનાથી મોત થયું હોવાનું જાહેર કરાયું, પરંતુ ખરેખર તેનું મોત કેન્સરથી થયું હોવાની સ્પષ્ટતા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે. જામનગરમાં પણ એક તરફ કોરોનાનો કહેર યથાવત છે, બીજી બાજુ કોરોનાના કારણે જે 10 વર્ષના બાળકનું મોત થયું હોવાનું રિપોર્ટમાં જે કહેવામાં આવ્યું હતું તે વાતને કલેક્ટરે રદિયો આપ્યો છે. તો મેટ્રો ન્યૂઝમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.